પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એમ મકવાણા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેબી જાદવ તથા એમએચ શિણોલ સાહેબનાઓએ જુગારની બદી નેસ્તનાબૂદ કરવા લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને સૂચના આપી। એ દરમિયાન એએસઆઈ દેવજીભાઈ માહેશ્વરી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મોડરાજભાઈ ગઢવી તથા રાજેશભાઈ ગઢવીનાઓ માંડવી મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આધુનિક ઇન્વેસ્ટિગેશન કીટ સાથે પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન દેવજીભાઈ માહેશ્વરી તથા મોડરાજભાઈ ગઢવીનાઓને મસ્કા ગામ પાસે આવતા સંયુક્ત અને ખાનગી રાહે બાતમી હકીકત મળી કે મસ્કા ગુંદિયાળી રોડ પાસે આવેલ લાઇટ હાઉસની સામે ચેક ડેમ પાસે બાવળની જાળીમાં અમુક ઇસમ ગંજીપાના વડે પૈસાની હાર જીતનો જુગાર રમાડે છે અને તેની આ ગેરકાયદેસર પ્રવૃત્તિ હાલ ચાલુ છે, જેથી પોલીસ સ્ટાફના માણસો દ્વારા તુરંત જ વર્કઆઉટ કરી બાતમીવાળી જગ્યાએ જઈ રેડ કરતા કેટલાક ઇસમને ગંજીપાના વડે રૂપિયા પૈસાની હાર જીતનો જુગાર રમતા કેટલાક મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે। પકડાયેલ આરોપી નાનુભા દાજીભા જાડેજા, પ્રકાશ તુલસીદાસ મોતા અને અમરસિંહ વજાભાઈ કોલી ત્રણેય મસ્કા ગામના રહેવાસી છે અને વોન્ટેડ આરોપી મંગલ ઉમિયાશંકર મોતા રહેવાસી મસ્કા ગામનો છે। તેઓની પાસેથી 21,100 રૂપિયા રોકડ તેમજ 3 મોબાઈલ ફોન કિંમત રૂપિયા 30,000 અને 2 મોટરસાઇકલ કિંમત રૂપિયા 45,000 એમ કુલ 96,100 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ સમગ્ર કામગીરીમાં પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસો જોડાયા હતા।